ક્યાંક લોહીના સંબંધોમાં દગો તો ક્યાંક ડિજિટલ દુનિયાના અદ્રશ્ય ડાકુઓ, હત્યા, ડ્રગ્સ અને કરોડોના સાયબર સ્કેમની આ સનસનાટીભરી સ્ટોરીઝ જુઓ. રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી ક્રાઇમની ઘટનાઓ માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર. ક્રાઇમ શો અપરાધમાં. નમસ્કાર, હું ઋત્વિજ સોની. નજર કરીએ પ્રથમ ઘટના પર. એક ફોન કોલ, એક કુહાડી અને પળવારમાં વિખેરાઈ ગયું એક હસતું રમતું પરિવાર. ગીર સોમનાથના ઉનામાં પારિવારિક કંકાસે લોહીની હોળી ખેલી છે. શું હતો એ વિવાદ જેણે એક પતિને જ પત્નીનો કાળ બનાવી દીધો? જુઓ આ વિશેષ રિપોર્ટ. ઘર બન્યું કતલખાનું. ક્યારેક સામાન્ય બોલાચાલી અને શંકાનો કીડો એક હસતા રમતા પરિવારને કઈ હદે તબાહ કરી શકે છે તેનો જીવતો જાગતો પુરાવો છે ગીર સોમનાથનું આ ભેભા ગામ, જ્યાં રસોઈ બનાવી રહેલી પત્ની પર પતિએ એવી રીતે કુહાડી ઝીકી કે ગામના લોકો હૃદયનો ધબકારો ચૂકી ગયા. 12 વર્ષના લગ્નગાળાનો અંત માત્ર 12 સેકન્ડના આવેગમાં આવી ગયો. મારા બેનનો ઘરવાળો છે કે એમને કવાડીના ઘા મારી અને એમની હત્યા કરી દીધી છે. જે મારી બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો. એ વખતે મારી બેનની નજર ન રહેતા એણે ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી છે. તો એ 2 જણાને ડખો હાલતો હોય, એના ઘરવાળાએ 2 જણાનો તે એને કવાડીના ઘા મારીને હત્યા કરી. કાતિલને જળ સાથે બાંધ્યો. ખૂનનો ખેલ ખેલ્યા બાદ આરોપી દેવસિંહ બામણિયા નાસી છૂટે તે પહેલા જ ગ્રામજનોએ તેને દબોચી લીધો. આવેશમાં અંધ બનેલા પતિને દોરડાથી ઝાડ સાથે જકડી દેવાયો. જે પત્ની સાથે 7 ફેરા લીધા હતા તેને જ મોતને ઘાટ ઉતારી આ કાતિલ પસ્તાવો કરવાને બદલે મોત માંગી રહ્યો હતો. ના, થોડીક મગજની છે ને તકલીફ હતી થોડીક. હા, 3-4 દિવસથી થોડીક તકલીફ હતી ને મગજની. શું કામ કરે છે તમારા ભાઈ? એ બોટમાં પણ જાય છે ને હીરાય ખસે. પહેલાં દારૂનું વ્યસન હતું, પણ હમણાં ક્યારેય 2-3 મહિનાથી કાંઈ પીતો જ નહીં દારૂ, કાંઈ વસ્તુ. હા, એ પોતે બધું હત્યા કરીને પછી બહાર નીકળ્યો, કહેતો હતો કે હું મરી જાઉં, એવી રીતની વાત. પછી અમે લોકોએ કાંઈ નહીં, પછી એણે કીધું કે આવું બની ગયું. પછી અમે ઘરે ગયા ને એ પછી નાન્યા ઊભો જ રહ્યો. માસૂમ બાળકોની છત્રછાયા છીનવાઈ. આ ઘટનાનો સૌથી કરુણ ચહેરો એ 3 માસૂમ બાળકો છે, જેમના માથેથી માતાનો પાલવ છીનવાઈ ગયો અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. એક પુત્ર તો માનસિક બીમારી સામે જજુમી રહ્યો છે, ત્યારે પિતાના એક ઘાએ આખા ઘરના પાયા હચમચાવી નાખ્યા છે. એનો ઘરવાળો છે, એને કીધું કે મેં તારી બેનની હત્યા કરી નાખી છે. ત્યારે 2 દીકરાઓ છે અને 1 દીકરી છે. એમાં એક દીકરો છે એને માનસિક બીમારી પણ છે. એ બોટનો ધંધો કરતો હતો અને હમણાં આવીને રોજ ને રોજ હેરાન કરીને ઝઘડા કરતો હતો. ઉના પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તુરંત આરોપીની ધરપકડ કરી છે. સવાલ એ છે કે શું આ માત્ર ક્ષણિક આવેગ હતો કે પછી લાંબા સમયથી ચાલી રહેલી કોઈ અદાવત? પોલીસ હવે આ તમામ પાસાઓ પર તપાસનો ધમધમાટ તેજ કરી રહી છે. પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો તકરારમાં આ બનાવ બનેલો છે. આવેગમાં આવીને પતિએ કુહાડી મારી દીધેલી છે. પત્ની જ્યારે રસોઈ કરતી હતી ત્યારે એના ભાઈનો સાથે ટેલિફોનિક વાતચીત કરતી હતી. આ દરમિયાન એના પતિ આવી અને આવેગમાં આવી અને કુહાડીનો એક ઘા ગળા ઉપર મારી અને એની હત્યા નિપજાવેલી છે. પત્નીની લાશ પીએમ રૂમમાં છે અને પતિ પોલીસના લોકઅપમાં. લોહીથી ખરડાયેલી આ કુહાડીએ એક પરિવારને કાયમ માટે વિખેરી નાખ્યો છે. ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. સોશિયલ મીડિયાની એક અફવા અને રસ્તા પર લોહીની હોળી. શું ખરેખર સૌરાષ્ટ્રમાં બાળચોર ગેંગ સક્રિય છે કે પછી વહેમમાં નિર્દોષના લોહી વહી રહ્યા છે? રાજકોટમાં ફેલાયેલા આ ખોફનું સત્ય જુઓ અપરાધના આ ક્રાઇમ રિપોર્ટમાં. રાજકોટમાં અફવાઓનો આતંક, ડર કે ષડયંત્ર? રસ્તા પર લોહિયાળ ન્યાય.
રાજકોટની સડકો પર આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઈ ફિલ્મી નથી, પણ અફવાના વંટોળનું ભયાનક પરિણામ છે. રેસકોર્સના મેદાનમાં એક મહિલાને ભીડે ઢોર માર માર્યો. ચહેરો લોહી લુહાણ થઈ ગયો, કપડાં ફાટી ગયા. ગુનો શું? માત્ર એવો વહેમ કે આ મહિલા બાળકો ઉઠાવનારી ગેંગની સાગરીત છે. તો મેં જોયું તો લેડીઝને છોકરાને ભૂંગળાની થેલી આપીને એને લઈ જવાની ટ્રાય કરતા હતા, પણ ઓલા લેડીઝે દેકારા કર્યા એટલે અમે સો બચાવ માટે આવેલ અને લેડીઝને બેસાડી રાખેલ, 112 ને ફોન કરેલ. પછી એનો બેગ ચેક કરતા એમાંથી અલગ અલગ બેન એડ્રેસ આપતા હતા કે હું અહીંની છું ને અહીંની છું. ચેક કરતા એમાંથી આધાર કાર્ડ પણ નીકળેલ ગીર સોમનાથ જિલ્લાનું અને એ પાસે મોબાઈલ પણ નીકળેલ ને ચાર્જર પણ નીકળેલ. મોબાઈલ હતો સ્વિચ ઓફ એટલે એમાં કઈ જાણકારી અમને ન થઈ. ખાખીની ચેતવણી, કાયદો હાથમાં ન લો. લોકોની દલીલ છે કે તે મહિલા બાળકીને નાસ્તાની લાલચ આપી રહી હતી, પણ પોલીસનું ચિત્ર કંઈક અલગ જ છે. છેલ્લા કેટલાય દિવસોમાં આ બીજી ઘટના એવી છે જ્યાં ભીડે કાયદો હાથમાં લીધો હોય. અગાઉ રૈયા રોડ પર પણ એક ભિક્ષુક મહિલાને લોકટોળાએ નિશાન બનાવી હતી. શું સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ સાચા છે? સાંભળો પોલીસ શું કહે છે. કોઈ રાજકોટ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનાર કોઈ ટોળકી અથવા ગેંગ એક્ટિવ હોય અને બાળકો ઘરેથી ગાયબ થઈ ગયા હોય એવા એફઆઈઆર પણ અમારી પાસે રજીસ્ટર થયેલ નથી. હા, એવા કિસ્સાઓ જરૂર બનેલા છે કે આવી અફવા ઉપર ભરોસો કરીને ગલતફહેમીના કારણે માણસોના ટોળાએ અમુક મહિલા અથવા પુરુષોને મારેલા હોય. અને આપ એવી કોઈ પણ અફવા હોય તો એને પ્રોપર વેરિફિકેશન કર્યા વગર આપ વગર સોચ્યા સમજા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોરવર્ડ ના કરો. અને પ્રોપર વેરિફિકેશન કર્યા પછી જ આપ કોઈ પણ ન્યૂઝ છે સોશિયલ મીડિયા ઉપર શેર કરો અને જવાબદારીપૂર્વક. વાલીઓમાં ફફડાટ, સત્ય કે અફવા? એક બાજુ પોલીસ અફવા ન ફેલાવવા કહી રહી છે તો બીજી બાજુ રાજકોટના વાલીઓનો જીવ તાળવે ચોંટ્યો છે. હવે સ્થિતિ એવી છે કે બાળકોને શેરીમાં રમવા દેવા કે સ્કૂલે એકલા મોકલવામાં પણ ડર લાગે છે. વાલીઓનો તર્ક છે કે પોલીસ આવે ત્યાં સુધી રાહ જોવી જોખમી છે. જાણ કરવી એ આપણી પહેલી ફરજ આવે છે, પણ જો આટલું પેટ્રોલિંગ, આટલી કડક કાયદામાંય પણ જો બાળકને આપણે આટલું જોખમ રહેતું હોય તો એક વાલી તરીકે તો કાયદો હાથમાં લેવો જ પડે. કારણ કે આપણે ફોન કરીએ પોલીસને, પોલીસ આવે છે ત્યાં સુધીમાં તો આપણું બાળક જો એ લોકો લઈ ગયા છે તો એ ક્યાં લઈ ગયા, શું થયું, એટલી વાર તો આપણે રાહ ન જોઈ શકીએ ને. આવો નવો ભય રહે કે બાળકોને ઉઠાવી જશે, પાછા મળશે નહીં, બરોબર. અને તમારી નજર સામે જો બાળકને કોઈ ઉઠાવી જાય તો એક વાલી તરીકે તો હું એક સત્તાને હાથમાં લેવાનો 100% પ્રયાસ કરીશ. પોલીસ છે એને આ લોકોને જે ગેંગ છે એને પકડવી જોઈએ, અને જો પોલીસને આપણે શેરીમાં આવી ગયા હોય અને 100 નંબરમાં કમ્પ્લેન કરી કે અહીંયા આવો તો પેલા ઈ મા બાપ શક્ય જ નથી. મા બાપ પેલા કાયદો હાથમાં જ લેશે બાળકોની સલામતી માટે. જો એની રાહ જોવા બેસે તો બાળકોની ક્યાં પણ લઈ જઈ છે. વાલીઓનો આ ગુસ્સો અને આક્રોશ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવે છે. ભલે પોલીસ કહેતી હોય કે કોઈ ગેંગ નથી, પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મુંબઈ ગેંગના મેસેજે દરેક ઘરના આંગણે ડરનો ચોકીદાર બેસાડી દીધો છે. સાવધાન રહેવું જરૂરી છે, પણ અફવાના નામે કોઈ નિર્દોષને લોહી વહેવડાવવું એ પણ એક ગુનો છે. અત્યાર સુધી કોઈ અપહરણના પુરાવા મળ્યા નથી, પણ અફવાના કારણે માનવતા ચોક્કસ ઘવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ડિજિટલ ડરને કેવી રીતે નાથશે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી.